પ્રશ્ન મુદ્દે આરોગ્ય કર્મચારી મહાસંઘ આક્રમક, પ્રમુખ રણજીતસિંહ મોરીની સરકારને પેન ડાઉનની ચીમકી। રણજીતસિંહ આર મોરી, પ્રમુખ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ, ગાંધીનગર, ધ રિયલ ટાઇટલ। અમારા ગુજરાત રાજ્યના 34 જિલ્લાના પંચાયત વિભાગ વર્ગ 3માં ફરજ બજાવતા આરોગ્યના તમામ MPHW, FHW, MPHS, FHS ટેકોમાં ઓનલાઈન કામગીરી બહેનો કરી રહી છે અને ભાઈઓનું સરકારી આદેશ થયા મુજબ જે ઓનલાઈન એન્ટ્રી પ્રાઇવેટ મોબાઈલમાં કરવાની થઈ છે એ આદેશનું અમે સખત ગુજરાતના તમામ રાજ્યના તમામ કર્મચારીઓ વિરોધ દર્શાવીએ છીએ અને આ બાબતે અમે સરકારશ્રીમાં અમારા મહાસંઘ દ્વારા અમારા નેતૃત્વમાં સોમવારે આવેદનપત્ર પણ આપશું અને જરૂર જણાયે 10 દિવસની અંદર જો આ કાર્યક્રમ અને આ આદેશ જો રદ નહીં થાય, પ્રાઇવેટ મોબાઈલમાં કોઈ પણ પ્રકારના ફોટા અપલોડ કે કામગીરી ટેકોની એન્ટ્રી અમે નહીં જ કરીએ, કારણ કે સરકાર જો અમને પૂરી સુવિધા આપશે, તમામ ઇન્સ્ટ્રુમેન્ટો પૂરા પાડશે તો અમે 100% એની સંપૂર્ણ જવાબદારીથી અમે કામગીરી કરીશું। પણ સરકારશ્રી પોતાના સરકારી ઉપકરણો આપે એવી અમારી માંગણી છે। બીજું કે જો 10 દિવસની અંદર સરકારશ્રી આ નિર્ણય પાછો નહીં કહેશે તો અમે આરોગ્યના તમામ કર્મચારીઓ અને અમે સરકારશ્રીને 10 દિનનું અલ્ટિમેટમ આપી અને આગળના ગાંધી સિંધિયા માર્ગેના કાર્યક્રમો આપશું અને અમારો જે આ મહાસંઘ છે એ ઓરિજિનલ છે, લેટેસ્ટ છે અને આમાં અમારા લેટર પેડ ઉપર ભાર મૂકી અને સરકાર ગંભીરતાથી વિચારી અને યોગ્ય નિર્ણય કરી આ થયેલ લેટર કમિશનર કચેરીમાંથી જે રદ કરે અને જે રીતે અમે કામગીરી કરી રહ્યા છીએ તે રીતે કામગીરી અમે કરીએ જ છીએ। અન્યથા અમો પેન ડાઉન કાર્યક્રમ પણ આપશું। 10 દિવસની અંદર જો સરકાર આ અમલવારી લેટરની પાછી ખેંચવાની નહીં કરે તો બીજા 10 દિનનું અલ્ટિમેટમ આપી અમને આગળના કાર્યક્રમો જેવા કે ગાંધી સિંધિયા માર્ગે ભૂખ હડતાલ, અચોક્કસ મુદતની હડતાલ વગેરે કાર્યક્રમો અમે આપશું।